નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સિટી પલ્સ સાથે હું આપની સાથે મહેન્દ્ર. તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, પરંતુ આ વખતે ચૂંટણીના મેદાનમાં લોકશાહીના મૂલ્યો પર સવાલ ઊભા થઈ રહ્યા છે. એક તરફ ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે, ત્યારે બીજી તરફ વિપક્ષી ઉમેદવારોને ધાકધમકી અને દબાણ હેઠળ ફોર્મ પરત ખેંચવા મજબૂર કરવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. પોલીસ અને અજાણ્યા તત્વો દ્વારા હેરાનગતિના કિસ્સાઓ વચ્ચે બિનહરીફ જીતનો જે ટ્રેન્ડ વધ્યો છે, તે સ્વસ્થ લોકશાહી માટે ચિંતાજનક સંકેત છે. જ્યારે મતદાતાઓ પાસે વિકલ્પ જ નહીં રહે, ત્યારે સત્તા પક્ષની મનમાની વધવાની ભીતિ સેવાઈ રહી છે. શું રસ્તા, પાણી અને રોજગારી જેવા મુદ્દાઓ છે એ રાજકીય ખેંચતાણમાં દબાઈ જશે? આજે આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે વડોદરાથી. તો આવો જોઈએ વડોદરાની જનતાના મંતવ્યો શું છે. લોકશાહીનો પર્વ એટલે ચૂંટણી. લોકશાહી લોકો માટે, લોકોના વિકાસ માટે અને લોકો થકી જીવંત રહે છે લોકશાહી. ત્યારે લોકશાહીનું પર્વ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે. અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે અને એમાં લોકશાહીના સિદ્ધાંતોનું ક્યાંક ને ક્યાંક હનન થઈ રહ્યું છે. અને જે રીતના ગઈકાલે ગુજરાતમાં 700 થી વધુ બેઠકો ભારતીય જનતા પાર્ટી બિનહરીફ જીતી ગયું. એટલે ભારતીય જનતા પાર્ટી સામે કોઈ લડવા તૈયાર નથી. ત્યારે વિપક્ષે એક ગંભીર આક્ષેપ કર્યો છે કે અત્યારે ગુજરાતમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે એમાં ધન અને તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ પોતાની સામાજિક જવાબદારી સમજી શું ખરેખર ધન અને તંત્રનો દુરુપયોગ થઈ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે? મંતવ્ય લેવા પહોંચ્યું છે વડોદરાના બુદ્ધિજીવીઓનું. આપણે પહેલા અમીશ દાદાવાલાને પૂછીશું, શું કહો છો? ધન અને તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો છે એવા મોટા પાયે આક્ષેપ છે. ધન અને તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો છે એ આક્ષેપ નથી, હકીકત છે. આની આગળ વડોદરામાં, સુરતમાં આ વસ્તુ થઈ ચૂકી છે અને પ્રજાને એના મૂળભૂત અધિકાર, મતાધિકારથી દૂર રાખવામાં આવ્યો. આ લોકતંત્રની નિશાની નથી, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, કોઈક સારા ચૂંટણી કમિશનર એમણે નોટાનો કાયદો લાવ્યા, નોટાને એક ઓપ્શન તરીકે મૂક્યો છે. મારી મંતવ્યના તમામ દર્શકોને બે હાથ જોડીને વિનંતી છે કે જે પણ જગ્યાએ તમને એવું લાગતું હોય કે ઉમેદવાર બરાબર નથી, ભલે એ કોઈ પણ નિશાન પર હોય, તમને નોટા દબાવવો જોઈએ. નોટાની અંદર તાકાત છે કે આખું ઇલેક્શન કેન્સલ કરી શકે. ફરી એક વખત કહું છું, નોટાનો ઉપયોગ કરતા શીખો. તમારો મત વેસ્ટ નથી જતો. તમારો મત એ આવે છે કે તમે એવા વ્યક્તિઓને મૂકી રહ્યા છો જે વ્યક્તિઓ અમારા પ્રતિનિધિત્વને લાયક નથી. આવું નહીં કરો તો ભવિષ્યમાં એ દિવસ દૂર નથી જ્યારે કોર્પોરેશનમાં, વિધાનસભામાં, લોકસભામાં તમારા પ્રતિનિધિઓ તમારા ચૂંટાયેલા નહીં હોય અને એ રાજ કરશે, અને એવું રાજ કરશે જે તમને અનુકૂળ નહીં હોય. આ જ વસ્તુને સડો તરીકે જો જોઈએ તો આ શરૂઆત જ ધનથી થઈ છે. ત્યારબાદ એ તંત્રમાં પહોંચ્યો અને હવે આજે તંત્ર સડી ગયા બાદ આજે પરિસ્થિતિ છે કે લોકો પોતાની પાસે જે એબ્સોલ્યુટ પાવર છે, એબ્સોલ્યુટ પાવર કરપ્ટ એવી ઇંગ્લિશમાં કહેવત છે, એબ્સોલ્યુટ પાવરનો દુરુપયોગ કરી રહ્યા છે. ભલે ખોટું થાય, પણ એક વખત જાગી નોટા દબાવી ઇલેક્શન કેન્સલ કરો. અયોગ્ય ઉમેદવારને તમારા પ્રતિનિધિ તરીકે કોઈ પણ કાયદાકીય સંસ્થામાં, સ્ટેચ્યુટરી સંસ્થામાં, લોકસભા, વિધાનસભા કે કોર્પોરેશનમાં મોકલવાની જરૂર નથી. તમારો વોટ વેસ્ટ નથી જતો. હું વારે વારે આવું કહી રહ્યો છું, થોડો એગ્રેસિવ છું. રીઝન જ એ છે કે મારી સાથે ખોટું થઈ રહ્યું છે અને હું કરી નથી શકતો. સર્વપ્રથમ હું એવું કહીશ કે ધનનો જે કહી રહ્યા છે કે વિપક્ષ કહી રહ્યું છે કે ધનનો મિસયુઝ થયો છે, તો મિસયુઝ ત્યારે થાય છે કે જ્યારે તમે વેચાવ છો. જ્યારે કેન્ડિડેટ ખરીદાય જ ન હોત, તમે જોઈ શકો છો કે વોર્ડ નંબર 11, વોર્ડ નંબર 2, વોર્ડ નંબર 2 ના જે કેન્ડિડેટ હતા, એ કેન્ડિડેટનું તમે બેકગ્રાઉન્ડ ચેક કર્યું હતું? એ કેન્ડિડેટ કયા પાર્ટીમાંથી આવ્યા હતા એ જોયું હતું તમે? એ કેન્ડિડેટ આરએસપી માંથી ગયા છે, પ્રજાશક્તિમાં બેસીને આવ્યા છે. વિથિન 4-5 days યા 1 month જે કેન્ડિડેટ કોંગ્રેસમાં જોડાય છે એ કેન્ડિડેટને તમે ટિકિટ આપો છો. સિનિયર નેતા કોંગ્રેસના વડોદરા શહેરના
કે જે 40 વર્ષથી કોર્પોરેટર થયેલા છે, જ્યારે છેલ્લા ટાઈમે તમે ટિકિટો ડિક્લેર કરો છો એ ટાઈમે તો તમે એમને બેસાડતા નથી. એટલે શું આ જે અત્યારે હેડક્વાર્ટર દિલ્હી સુધી તમે તમારા કાવતરાઓ રિપોર્ટ કરી રહ્યા છો? જે ટીમ બેઠી હતી સિલેક્શન માટે એમણે શું જોઈને સિલેક્શન કર્યું? કેન્ડિડેટ નહોતા એવું નહોતું કોંગ્રેસ પાસે. કેન્ડિડેટ એટલા સારા હતા કે કદાચ એમની જે 7 ટિકિટ હતી એની જે 7 કોર્પોરેટર હતા એના કદાચ 20 કોર્પોરેટર કરી શકતા હતા. એટલા સારા કેન્ડિડેટ હતા. એક કોર્પોરેટર જીતે છે, એક કોર્પોરેટર એવું કહે છે કે હું કેન્ડિડેટ ચૂઝ કરીશ. વોટ ઇઝ ધીસ? પેનલ શું કરે છે? જો તમારી પાસે 7 કોર્પોરેટર છે કોંગ્રેસના, એ 7માંથી કદાચ 8 થાય કે કદાચ 10 થાય તો કોંગ્રેસને ગમતું નથી? કોંગ્રેસે કયા બેઝ ઉપર ટિકિટ આપી છે ભાઈ? કેન્ડિડેટ ચૂઝ કેવી રીતે કર્યા તમે? જે વેચાઈ જાય છે ભાઈ, તમે ચૂઝ કરેલો માણસ વેચાયો છે. ભાજપે ખરીદ્યો નથી. ભાજપે ત્યારે ખરીદ્યો છે કે તમે એને ચૂઝ કર્યો છે. અને શું સાચે જ તમને લાગે છે કે આમાં ખાલી ભાજપ એકલું જિમ્મેદાર છે? અત્યારે હાલમાં ગુજરાતમાં ઇવન ઇન્ડિયામાં કોંગ્રેસની હાલત લંકા જેવી છે ભાઈ. એ તો આપણી આંખોની સામે છે. તમે જે રીતે કીધું કે લોકશાહી એટલે આપણા દેશના લોકો નક્કી કરે છે કે આપણું પ્રતિનિધિત્વ કોણ કરશે, આપણા કોર્પોરેટર કોણ બનશે, આપણો ધારાસભ્ય કોણ બનશે, એ લોકો નક્કી કરે છે. પરંતુ એ લોકો પાસેથી જે અધિકાર છીનવી લેવામાં આવે, અને જે રીતે કે તમે જોયો હશે કે આખા ગુજરાતમાં 720 લોકો બિનહરીફ થયા છે. આ કેવી રીતે થઈ રહ્યું છે? તમે જો વડોદરામાં પોલીસ મશીનરીનો ઉપયોગ કેવી રીતે થાય છે. જે ફોર્મ પાછું ખેંચવા આવ્યા એને એવી રીતે સિક્યોરિટી આપવામાં આવે છે કે આપણા ગૃહમંત્રી આવ્યા હોય. એટલે કઈ કક્ષાએ પોલીસ પણ ઇન્વોલ્વ છે આમાં, અને તંત્રનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તમે જાણો છો કે નળિયેથી તળિયે સુધી ભારતીય જનતા પાર્ટીની સત્તા છે. એટલે કંઈક ને કંઈક રીતે પૈસાનું પાવર, તંત્રનું પાવરનો ઉપયોગ કરીને ઉમેદવારોને બીવડાવવામાં આવે છે. જે રીતે અગાઉ બેને કીધું, તો મારી પણ કોંગ્રેસ પાર્ટી અને તમામ પાર્ટીને એક નિવેદન છે કે તમે કોઈ પણ વ્યક્તિને ટિકિટ આપો છો, એ કેપેબલ હોય કે ના હોય પછી જો, પરંતુ એ પાર્ટીનો વફાદાર છે કે નહીં. કેટલા લોકો એવા છે કે 25-25, 30-30 વર્ષથી પાર્ટીની સેવા કરે છે અને એમની પણ ઈચ્છા એવી હોય છે કે અમને ટિકિટ મળે. તમે એવા લોકોને ટિકિટ આપો, એવા લોકોને ના આપો કે જે લોકો ડાયરેક્ટ પેરાશૂટ બનીને આવી ગયા હોય અને એમનું બેકગ્રાઉન્ડ ખાસ ચેક કરો. મેં તો એવું સાંભળ્યું કે 2 નંબરમાં જે બેનને ટિકિટ આપેલું એમનું ફેમિલી બેકગ્રાઉન્ડ આખું બીજેપીનું છે. બીજેપીનું એવું સ્ટેટમેન્ટ આવ્યું છે કે અમારા પરિવારમાં તો તમામ લોકો બીજેપીના છે, એટલે અમારી માનસિકતા પણ બીજેપીની છે. એટલે કોંગ્રેસે પણ ખાસ એ ધ્યાન રાખવું જોઈએ કે કયા પરિવારમાંથી કયો વ્યક્તિ, કયો કેન્ડિડેટ આવે છે, એની માનસિકતા શું છે, એ કોંગ્રેસને વફાદાર રહેશે કે નહીં. તમે આપો એવા કેન્ડિડેટને કે એ પૈસાથી પણ સદ્ધર હોય, એના પાસે મેન પાવર, મની પાવર બધું હોય તો એ ભાજપ સામે લડી શકે. પરંતુ તમે એવા માય કાંગલાઓને ટિકિટ આપો છો કે જે લોકો પાછળ ખસી જાય છે પૈસાના જોરે. એટલે તમે લોકશાહીની વાત કરો છો, એટલે લોકોની પણ એવી જવાબદારી બને છે કે તમારો હક આ લોકોએ છીનવ્યો છે તો લોકોએ રસ્તા પર આવવું જોઈએ. કોઈ કેમ આવતું નથી? કેમ પોલિટિકલ પાર્ટી જ આ વસ્તુનો વિરોધ કરે છે? આ હક લોકોનું છીનવાયું છે, ખાલી પોલિટિકલ પાર્ટીને નુકસાન નથી થયું. એટલે લોકોએ પણ પોતાની જે ઓપિનિયન છે એ મૂકવું પડશે, આગળ આવવું પડશે. કારણ કે આવનારા સમયમાં આવી રીતે ચાલશે તો લોકશાહી બંધ થઈ જશે અને રાજાશાહી ચાલુ થઈ જશે. આપણે અન્યને પૂછીશું, શું કહો છો? ધન અને તંત્રનો ખરેખર સાચા અર્થમાં દુરુપયોગ થઈ રહ્યો છે? આપના માધ્યમથી કહેવા માંગીશ કે ખરેખર આ લોકશાહીનું હનન થયું છે. અને મેં તો ભાજપને દોષ આપ્યા કરતા કોંગ્રેસ પાર્ટીને જવાબદાર માનું છું. કેમ કે વિસ્તારમાં 5 વર્ષ મહેનત કરી જે કાર્યકરોએ, જે વિસ્તારમાં મજબૂત દાવેદાર હતા ટિકિટના, એમની ટિકિટ કાપીને એવા લોકોને ટિકિટ આપવામાં આવી કે જે ભાજપના પાર્ટીથી કે વેચાઈ જાય એવી રીતે. તો શું એમને નથી ખબર? શું ટિકિટ આપતા પહેલા એમને એમનું કઈ બેકગ્રાઉન્ડ કે એવું કશું ચેક નહોતું કર્યું? એટલે જ્યાં સુધી કોંગ્રેસ પાર્ટી વિપક્ષ મજબૂત નહીં બને ત્યાં સુધી આવું જ થવાનું છે. આપણે અન્ય મહિલાને પૂછીએ, શું કહો છો? ધન અને તંત્રનો લોકશાહીમાં ખરેખર દુરુપયોગ થઈ રહ્યો છે? मुझे ये लगता है कि हम जो वोट देते हैं हम किसी पार्टी को नहीं देते, हम एक व्यक्ति को देखते हैं, उसके काम को देखते हैं, उसके इतिहास को देखते हैं, उसको जानते हैं पर्सनल, हम उसके काम को जानते हैं, इसलिए हम उसको वोट देते हैं। तो हमें ये विश्वास है कि ये हमारे लिए काम करेगा, इसलिए हम उसे वोट देते हैं। हम ये नहीं सोचे कि वो भाजपा है तो हम उसे वोट दें। कल को कोई गुंडा भाजपा में चला जाएगा या कोई गुंडा कांग्रेस में चला जाएगा तो हम उसे थोड़ी वोट देंगे, वो कांग्रेस का है। नहीं, हम एक इंसान को जानते हैं, हम एक व्यक्ति को जानते हैं, तो ही हम उसे वोट देते हैं कि हाँ ये अच्छा
है, ईमानदार है, ये हमारे लिए काम करेगा। लेकिन जब अगर उसी को हटा के तुम किसी पैसा खा के या कुछ भी करके किसी दूसरे को ले आओगे, तो ये तो हमारे साथ अन्याय हुआ ना। मतलब आपने एक उसी को बिठा के रख दिया है कि आपको ये ही वोट देना है। अगर हमारे पास चॉइस ही नहीं है अपनी कोई, तो फिर मतलब क्या रहा हमारे लोकतंत्र का या हमारे अधिकार का कि भाई वोट देना सबका अधिकार है। जो एक ऐड चलती है फिर वो बंद ही कर देनी चाहिए। तो अपनी मर्जी से एक बंदा बिठा और अपनी मर्जी के लोगों से फिर वोट करवा लो। तो हमारे लिए तो कोई फायदा नहीं है इस चीज का। तो मुझे तो लगता है कि ये खराखर मतलब अन्याय ही है और एक दुरुपयोग ही है अपनी ताकत का। આટલા સંસ્કારી નગરીના નગરજનો તેમનું કહેવું છે કે ધન અને તંત્રનો જે દુરુપયોગ થઈ રહ્યો છે એમાં ક્યાંક ને ક્યાંક વિપક્ષ પણ જવાબદાર છે। ત્યારે એક નેતાનું નિવેદન યાદ કરવું જરૂરી છે કે એક નેતાએ નિવેદન કર્યું હતું કે પૈસા ખુદા તો નહીં પરંતુ ખુદા સે કમ ભી નહીં। ત્યારે ખરેખર તો હવે લોકશાહીના સાચા રક્ષકો એટલે નાગરિકોએ સચેત થવાનું જરૂર છે કે જે રીતના વર્તમાનમાં શાસક પક્ષ હોય કે વિપક્ષ હોય એ બેની મિલી ભગતના કારણે જ ધન અને તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો છે। કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા। ત્યારે આ જ મુદ્દે સુરતની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ। સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ્યારે નજીક છે, લોકો પ્રચાર કરે છે અને જે નજીક છે હવે ટૂંક સમયમાં એનું જે રિઝલ્ટ પણ આવી શકે છે। ખાસ કરીને જે વાત કરીએ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એમાં જે દરેક પાર્ટીઓ છે જે અલગ અલગ વિષયમાં જાય છે, કોઈ ધન, કોઈ બલ, કોઈ પ્રશાસન યુઝ કરે છે। એ લઈને આપણી પાસે જે સ્થાનિક છે એમની જોડે વાત કરું। ખાસ કરીને આપનું શું નામ છે ને જે દરેક પાર્ટીઓ છે જે ધન, બલ અને પ્રશાસન યુઝ કરીને ધાક જવા માંગે છે, શું કહેશો? અમે હવે જાગૃત થઈ ગયા છે। હવે અમે કોઈનો દબાણમાં રહેવાના નથી। અત્યાર સુધી અમે નરેન્દ્રભાઈ મોદીને જોઈને વોટ આપતા હતા, હવે અમે માણસ જોઈને વોટ આપીશું। કારણ કે અમારા કામ થતા નથી। છેલ્લા 5 વર્ષમાં એક પણ કોર્પોરેટર કે કોઈ ધારાસભ્ય અમારી સોસાયટીમાં પૂછવા નથી આવ્યા કે ભાઈ તમને શું પ્રોબ્લેમ છે। એટલે હવે આ બધું ચલાવી લેવામાં આવશે નહીં ને આ જે બધું થઈ રહેલું છે અત્યારે રાજકારણમાં એ બહુ ખોટું થઈ રહેલું છે। બીજા એક ભાઈ છે એમની જોડે આપનું શું નામ છે? જે હિસાબે કોઈ પણ રાજનીતિ પાર્ટી હોય જે ધન, બલ અને પ્રશાસનને યુઝ કરીને જે ધાક જમાવવા માંગશે, શું કહેશો? બસ આ જે પ્રશાસનની જે ચાલી રહી છે બળ ધનનો ઉપયોગ કરીને એ થવો જોઈએ નહીં અને દરેક સોસાયટીના કામ થવા જોઈએ, વ્યવસ્થિત થવા જોઈએ। આવી રીતે કમ્પ્લેનો આવે એ યોગ્ય નથી। અમારો પ્રોબ્લેમ છે કચરા। અમારી જ્યાં સિનિયર સિટીઝન છે તે સવારે કચરો નાખવા આવે છે તો પેલા ડ્રાઈવરો દાદાગીરી કરે છે, ગમે તેમ બોલી જાય છે લેડીઝોને। જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે પણ પાર્ટી હોય એ દબાવ બનાવવા માટે, એક જીતવા માટે હોય કે સામેની પાર્ટીને ડરાવવા માટે હોય, દબાવ બનાવે છે, એમાં શું કહેશો? એમાં સાચી વાત છે જી। આપનું શું નામ છે ને જે હિસાબે હાલ ચૂંટણી ચાલી રહ્યું છે અને જેમાં કોઈ પણ પાર્ટીઓ જે બલ, ધન પછી જે પ્રશાસન છે એને યુઝ કરીને લોકોને ડરાવવા માંગશે, શું કહેશો? લોકો હવે છે ને જાગૃત થઈ ગયેલા છે અને આજના સમયમાં છે ને સોશિયલ મીડિયા સૌથી મોટું પાવરફુલ છે। આજે તમારા માધ્યમથી લોકો જાગૃત થઈ ગયેલા છે કે ભાઈ હવે સાચું શું છે ને ખોટું શું છે। એટલે હવે લોકોએ સમજી જવું જોઈએ કે હવે તમારું જે છલ છે એ હવે નહીં ચાલશે અને હવે જો કામ કરશો તો જ 5 વર્ષ ટકશો, નહીં તો નહીં ટકશો। એક બહેન છે એમનું આપનું શું નામ છે ને જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે કોઈ પણ પાર્ટીઓ ધન, બલ, દલ ને પછી પ્રશાસનને પણ યુઝ કરીને જીતી જાય કે પછી સામેવાળા પાર્ટીને ડરાવવાની વાત કરે છે, કેવું કેટલું યોગ્ય છે? જરાક પણ યોગ્ય નથી। અમે એ જ કહેવા માંગીએ છીએ કે તમે જે નરેન્દ્ર મોદી કે ભાજપ કે કોઈ પણ પક્ષ કે કોઈ પણ ધારાસભ્યના બળથી તમે જે આગળ આવી ને સત્તા પર બેસી તો જાઓ છો, પણ અત્યારે અમારી સોસાયટીમાં જે આમ આદમી કહેવાય, જે જનતા અત્યારે ટેક્સ આપે છે કે અમે હરેક પ્રકારનું ગવર્મેન્ટને કોપરેટ કરીએ છીએ, તો એ પ્રમાણે ગવર્મેન્ટના માણસો અમને કેટલું કોપરેટ કરે છે અને અમારી કોઈ પણ એટલે કોઈ પણ પ્રકારની નાની મોટી કોઈ પણ તકલીફો એ લોકો ધ્યાને લેતા નથી। તો ખાલી એ લોકો સત્તા પર બેસવા માટે કે પૈસા બનાવવા માટે આ બધો ઉપયોગ કરે છે। અમારી કોઈ તકલીફ 5 વર્ષમાં અમારા અહીંયાના કોઈ પણ કોર્પોરેટર આવીને જોઈ નથી, સાંભળી નથી, અમારી તકલીફો પૂછી નથી અને જ્યારે અમે કહીએ છીએ તો અમને ધાક, દબાણ, ધમકીઓ સુધી પણ આપવામાં આવ્યું છે અને અમારી પર ફોન આવે છે કે તમે ઓનલાઈન કમ્પ્લેન કરો તો અમે તરત આવીએ છીએ,
પણ તો તમે દર 2 મહિને તમારું બધું આ સત્તા ને બધું બદલાયા કરે છે. તો અમે કઈ દર વખતે દરેક જુદા લોકોને થોડું જાણ કરવા, જે તમારી નીચે તમે જે રાખ્યા છે એને તમે જાણ કરી, અમે કરીએ છીએ તો તમે ફોલોઅપ લો. બરાબર છે. આજે અમને કચરાની તકલીફ છે, પાણીની તકલીફ છે, સોસાયટીમાં અનલીગલી કન્સ્ટ્રક્શન પણ એટલા બધા ઊભા થયા છે. એના માટે અમે અમારા કોર્પોરેટરો સુધી એટલી બધી દોડધામ કરી છે, પણ 1% પણ ફોલોઅપ લેવામાં આવ્યું નથી. ને એસએમસીમાંથી એવું કહેવામાં આવે છે કે સોસાયટીની એ જે જગ્યા છે તે એમ કહે છે કે ટીપી રોડ છે, એટલે એસએમસીનો રોડ છે. સોસાયટીવાળા એવો દાવો કરે છે કે સોસાયટીની જગ્યા છે. તો કન્સ્ટ્રક્શન કયા બેઝ પર એની પર થઈ શકે છે? તો આ બધું એ લોકોની જવાબદારી નથી. સોસાયટીવાળાને તકલીફ પડે છે, ત્યાંથી પાણીની લાઈન જાય છે, ત્યાં કન્સ્ટ્રક્શન થવા માંડ્યું છે. કાલ ઉઠીને અમને બીજી કોઈ પણ તકલીફ પડે તો અમારે કોને પૂછવાનું, કોને કહેવાનું, અને આનું જવાબદાર કોણ? જવાબ આપો. વાત કરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને, જે હવે ધન બળને પ્રશાસન પ્રયોગ કરીને આવ્યો, એને તો ખબર જ નહીં આવે કે આમ જનતા કોણ છે, એને ક્યાં મળવા જવું, કેવી રીતે મળવું, એ પણ બની શકે ને. ક્યાં મળવા જવું એટલે તો એ જ વાત છે ને, કે એ જ કહેવા માંગીએ છીએ કે જે કોર્પોરેટરો છે, બરાબર છે, તે એ લોકોની ઓફિસો પણ મળતા નથી. બરાબર છે. તમે સ્વાભાવિક છે કે તમે કોઈ એક પક્ષ કે પદ લઈને બેઠા છો તો તમે તમારી ઓફિસે મળવા જોઈએ. આમ જનતા તમારો ત્યાં સંપર્ક કરે. તમે ઓફિસે નથી મળતા, ઇટ્સ ઓકે. ફોન ફોલોઅપ નથી કરતા, ઇટ્સ ઓકે. પણ તમારી પછી કોઈ રિસ્પોન્સિબિલિટી નથી કે તમે રીકોલ કરો, કે અમારો સંપર્ક કરો, કે ભાઈ પ્રમુખનો સંપર્ક કરો, કે ભાઈ તમને શું તકલીફ હતી, તમે શેના માટે? પણ તમે ઓફિસે હોતા જ નથી. અમે સંપર્ક જ કોનો કરીએ ને ક્યાં કરીએ? તકલીફ ત્યાં છે. બિલકુલ. આ સ્થાનિક હતી જેમને કહ્યું છે, ખાસ કરીને જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે નેતાઓ ધન બળને છલ કરીને જે જીતી જતા હોય પછી એ 5 વર્ષ દેખાતા નથી, એ પછી ચેમ્બરમાંથી બહાર નહીં આવતા. અમે સ્થાનિક જે લોકો છે એ લોકો પીડાથી પીડાઈ રહ્યા હોય, પણ એમાં સ્થાનિક જે નેતાઓ છે એ ચેમ્બરમાંથી બહાર પણ નથી આવતા. કેમેરા પર્સન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. ત્યારે આ જ મુદ્દે રાજકોટની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, તેના જ વચ્ચે ક્યાંક ધનબળનો ઉપયોગ થઈ રહ્યો છે તો ક્યાંક તંત્રનો ઉપયોગ થઈ રહ્યો છે. નેતાઓને અને ખાસ તો લોકોને દબાવવા માટે, સામાજિક આગેવાનોને પણ ક્યાંક ને ક્યાંક દબાવવામાં આવે છે. ત્યારે તેને લઈને કહી શકાય કે ઘણા જે નાગરિકો છે તેઓમાં આક્રોશ પણ છે. આપણી સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં જે પ્રકારની જે માહોલ ઊભો થયો છે તેને જ લઈને નાગરિકો શું કહી રહ્યા છે આપણે તેમની પાસેથી જ જાણીશું. શું નામ આપનું? એડવોકેટ આર કે બાબરિયા. શું કહેશો ખાસ તો જે રીતના અત્યારે ધનબળનો ઉપયોગ જે થઈ રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક લોકોને અને નેતાઓને, એટલે કે વિપક્ષના નેતાઓને જે દબાવવાની કોશિશ થઈ રહી છે, કેટલું યોગ્ય? આપણી લોકશાહીમાં અધિકારી અને પદાધિકારી બે લોકોથી આપણી લોકશાહી ચાલે છે. મહત્વનું ત્યારે જોઈએ તો જે અધિકારી લોકો છે એ ત્યાં ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવે છે. બધી છતાં આ શાસિત પક્ષ જે અન્યાય કરી રહ્યો છે, પોતાના બળથી, બધી ધન હોય કે શાસિત પક્ષનો જે કાંઈ બળ હોય એનો ઉપયોગ કરી અને પબ્લિકને જે હેરાન કરે છે, ખરેખર આમ જોઈએ તો આ લોકશાહીનું લોકો ચીરહરણ કરે છે. બરાબર. અને નાગરિકોને કેટલું આ ઘાતક આનામાં? આનાથી આજે ધનબળના ઉપયોગથી નાગરિકો અત્યારે ખૂબ ત્રાહિમામ થઈ ગયા છે લોકોથી. ટૂંક સમયમાં એટલે 25 તારીખે એમને આનું પરિણામ ચોક્કસ મળશે. આપ શું કહેશો? શું નામ? અત્યારે જે બની રહ્યું છે એટલે બધા પબ્લિક જોઈ રહી છે અને એનો જવાબ મને એવું લાગે કે વોટની અંદર આપશે. બન્યું છે એવું કે જે બનાવ બને છે બધાને ખબર છે કે આની અંદર ભૂલ છે, તેમ છતાં એ સત્તાના દોરે છે ને એ લોકો અધિકારીઓને એવી રીતે દબાવે છે કે જે સરકારી કર્મચારીઓ કંઈ બોલી શકતા નથી. જો બોલવા જાય તો છે ને બિચારીની પરિસ્થિતિ ખરાબ થાય એવું છે, એટલા માટે એ બોલતા નથી. પણ એ લોકો અંદર એમ કહે છે કે અમે કંઈ કરી શકતા જ નથી, ઉપરથી ઓર્ડર આવે એ પ્રમાણે થાય છે. જો લોકશાહીની અંદર એક ફોર્મ જો વિડ્રો થાય, કોંગ્રેસનો હોય કે ગમે તે XY હોય, આમ આદમી પાર્ટી હોય કે અપક્ષ હોય કે બહુજન સમાજ પાર્ટી હોય, જો એ બધા ફોર્મ હોય તો કોંગ્રેસનું ફોર્મ જો રિજેક્ટ કરવામાં આવે અને આમ આદમી પાર્ટીનો ઉમેદવાર ઊભો ન રાખવામાં આવે એટલે ઓલાને કંઈ ચૂંટણી તરીકે એ ચૂંટાઈ આવ્યો નથી,
બીજા ફોર્મો અપક્ષ ઉમેદવારના ફોર્મ છે એની ચૂંટણી થવી જોઈએ અને પછી ચૂંટણી પછી જ એ જાહેર થવો જોઈએ. અત્યારે એવું બન્યું છે કે અપક્ષનો તો કંઈ ગણતરી થતી જ નથી. લોકશાહી છે પણ લોકશાહી જેવું દેખાતું નથી. ઘાતક સમાજ માટે આ સમાજ માટે નહીં સાહેબ, અત્યારનો સમાજ એવો પીડાઈ રહ્યો છે કે અમારે જો બોલવા જાય તો એના ઘરે જાય અને એના ફેમિલીને નુકસાન કરે છે. એટલા માટે છે ને આ લોકો છે ને ફોર્મ વિડ્રો કરે છે. અમારું માનવું એવું છે કે હવે આના માટે છે ને સરકારે જે નિયમો બનાવ્યા છે લોકશાહીના અંદર એ લોકોએ બહુમતીથી જે નિર્ણય બનાવ્યા છે, બહુમતી હોવાના કારણે એના નુકસાન અત્યારે વધારે છે ને સામાન્ય માણસોને થાય છે, પૈસાવાળાને થતું નથી. એટલે સાહેબ અમારું એવું કહેવાનું થાય છે કે અત્યારે ચીરહરણ થઈ રહ્યું એવું લાગે છે પણ જોઈ શકતા નથી. અને અમે કરીએ શું? આ પબ્લિક કરશે શું? ને પબ્લિક આના માટે છે ને વિચારી રહી છે અને અગાઉના સમયની અંદર આગળ છે ને એ જોશે. એમ તમે શું કહેશો સાહેબ? આ જે હાલનું શાસક પક્ષ અને અધિકારીઓ જે રીતે લોકશાહીનું ચીરણ કરી રહ્યા છે, આનું ચોક્કસ ને ચોક્કસ પરિણામ 25 તારીખે રાજકોટની જનતા વોટ આપીને કરશે. તમે શું કહેશો? બસ મારું કહેવાનું એ જ છે કે આનો જવાબ જનતા આપણે 26 તારીખે રવિવારે આપણે જનતા બધી વોટ આપીને આનું આપણે ઘાતક આ ખૂબ જ ઘાતક છે. આ છે ને લોકશાહીનું પતન કરી રહ્યા છે લોકો બધા ભેગા થઈને. જે ભવિષ્ય છે કે પૈસાનો પૂરેપૂરો ઉપયોગ થાય છે, પાવરનો ઉપયોગ થાય છે, ભરપૂર પૈસાનો અને પાવરનો ઉપયોગ સત્તાધારી પક્ષના ઉમેદવારો હાલમાં કરી રહ્યા છે, જે લોકશાહી માટે જે ખતરાની ઘંટી છે. ચોક્કસથી એક બાજુ જ્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ અત્યારે ચાલી રહી છે, વહીવટીતંત્ર હોય કે પછી તમામ જે પક્ષો હોય તે અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ કરી રહી છે, ત્યારે બીજી બાજુ એક રણનીતિ તેવી પણ અત્યારે ચાલી રહી છે કે સામ દામ દંડ ભેદનો ઉપયોગ કરીને ક્યાંક ને ક્યાંક કેટલાક જે જ્ઞાતિના જે આગેવાનો છે તેમને, કેટલાક નેતાઓને, ના સાથે કેટલાક નાગરિકોને દબાવવાનો અત્યારે જે પ્રયાસ ચાલી રહ્યો છે તે ખૂબ જ હીન કક્ષાનું છે અને ચોક્કસથી આ પ્રકારનું જે કૃત્ય છે તે સમાજ માટે ખૂબ જ ઘાતક છે. તે પ્રકારની પ્રતિક્રિયાઓ હાલ મળી રહી છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. ત્યારે આ જ મુદ્દે જામનગરની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે ત્યારે જામનગર વાસીઓ પાસેથી જ જાણશું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક ધનબળનો ઉપયોગ થાય છે તો ક્યાંક ને ક્યાંક જે ફોર્મ પરત ખેંચવામાં આવે છે કે ક્યાંક સત્તાનો ઉપયોગ થાય છે. શું કહેશો એમ? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ્યારે આજથી 10 દિવસ પછી થવા જનારી છે, જેને લઈ આપણે બધાએ જોયું કે ભાઈ સત્તા ક્યાંય ને ક્યાંય પૈસા વાપરી અને ઉમેદવારો છે પોતાના વોટ છે કે વોટર્સ છે બધાને આકર્ષિત કરી રહ્યા છે. આજે ખરેખર એક ઉમેદવાર તરીકે આપણી જવાબદારી શું છે એ ક્યાંય ને ક્યાંય કોઈ પણ પક્ષના ઉમેદવારોને ખબર ના હોય એવું લાગી રહ્યું છે. આજે કોઈ પણ મુવમેન્ટો કે ભાઈ કોઈ પણ જે એક બધી જે નિયમો કે ભાઈ આવનારા સમયમાં કોઈ પણ પક્ષ છે, કોઈ પણ ઉમેદવાર શું કામ કરવાનું છે એની જે કઈક ચિઠ્ઠી આવતી હોય ત્યાં સુધી પહોંચાડી અને દરેક જે ત્યાંના સ્થાનિકો ત્યાં સુધી પહોંચી અને એનું મળવા સુધીનું જ કામ જે ઉમેદવારોનું રહેતું હોય છે. પરંતુ ક્યાંય ને ક્યાંય 500-1000 રૂપિયા આપીને ત્યાંના સ્થાનિકોને કોઈ પણ પક્ષ કે કોઈ પણ ઉમેદવાર માટે જે વોટ માંગવાની જે વાત કે રાજનીતિ અત્યારે ચાલી રહી છે ખરેખર નિંદનીય છે. ક્યાંક ને ક્યાંક સત્તાનો ઉપયોગ કરવામાં આવે છે તો ક્યાંક પૈસાનો ઉપયોગ કરવામાં આવે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, હકીકતે આમાં શું કહેશો? આપણે જોઈએ છે કે જેટલા પણ સ્લમ વિસ્તાર છે તેમાં જે પણ ઉમેદવારો હોય તે પોતે 500 કે 1000 એવી રીતે રૂપિયા દઈને પોતાનો વોટ લેતા હોય છે. તેમજ જેટલા પણ જે પોર્સ વિસ્તાર છે કે જ્યાં સારા લોકો બીજા એવા રહેતા હોય, શિક્ષિત લોકો, તેમને તે પોતાની સત્તા દ્વારા દબાવીને કેવી રીતે વોટને લેતા હોય છે. તો આપણે જોઈએ કે જે ઉમેદવાર આવી રીતના જે કરતા હોય તે ખૂબ જ નિંદનીય છે. પક્ષપાત કોઈ પણ વગર આવી રીતે પૈસા દીધા વગર કે કોઈ પણ સત્તાનો ઉપયોગ કર્યા વગર આપણે ચૂંટણીનો એનું જીતવું જોઈએ. ચૂંટણી આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક સત્તાનો ઉપયોગ કરવામાં આવે છે તો ક્યાંક પૈસાનો ઉપયોગ કરવામાં આવે છે. શું કહેશો ખાસ? એમાં જે ઉમેદવારો જે પૈસાવાળા અને ખમતલ પાર્ટી હોય એ ઘણી નાના ઉમેદવારોની ટિકિટો પૈસા દઈને પણ લઈ લે છે અને ઘણી જગ્યાએ મેન્ટલ પ્રેશર આપીને દબાણ કરીને પણ ટિકિટ પાછી લઈ લે. જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે આ ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક પૈસાનો બળ થાય છે તો ક્યાંક સત્તાનો ઉપયોગ કરવામાં આવે છે તો ક્યાંક ને ક્યાંક પ્રજાને જે ઉમેદવાર જોઈ છે એમાં પણ ક્યાંક ફેર પડી જાય છે. તમે શું કહેશો?
હાલની જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેમાં સત્તા અને પૈસાનો મોટો ઉપયોગ કરી રહ્યો અને ત્યાં સુધી ઉપયોગ કરી લેવામાં આવે છે કે વિપક્ષના પ્રમુખોને પણ ખરીદી લેવામાં આવ્યા છે અને એ વિપક્ષના પ્રમુખો સત્તા પક્ષના ઇશારે પોતાના ઉમેદવારો સત્તા કે તેવી રીતના ઉમેદવારો મૂકે છે, તેવી રીતના એ ઉમેદવારો ફોર્મ ખેંચી લે છે. ત્યાં સુધીની અત્યારની સત્તા અને પૈસાની લાલચ છે. આજની રાજનીતિ અને લોકશાહીની હત્યા થઈ રહી છે તેવું અત્યારના રાજકારણમાં થઈ રહ્યું છે. ખાસ કરીને ચૂંટણીનો સમય આવે છે ત્યારે ક્યાંક પૈસાનો ઉપયોગ થાય છે, સત્તાનો દુરુપયોગ કરી અને મતો મેળવે છે. એમાં શું કહેશો? ખાસ તો આ બાબતે જાગૃતતા પબ્લિકમાં આવવી જોઈએ, કારણ કે વોટર્સ છે એમને આ એક અધિકાર મળ્યો છે. આપણા બંધારણે આપણને આ અધિકાર આપ્યો છે કે તમે તમારો પ્રજાનો પ્રતિનિધિ એવો ચૂંટો કે જે તમને તમારી પ્રાથમિક સુવિધાઓ છે એમને તમારા સુધી પહોંચાડે, દરેક સરકારી યોજનાઓનો તમને લાભ અપાવે, ગરીબ, વંચિત અને પીડિત લોકો છે આ લોકોની સાચા અર્થમાં સેવા કરે, ના કે પૈસાના નામ ઉપર રાજકારણ કરે. પૈસા આપી અને કદાચ મત તો ખરીદી લેશે પણ પ્રજા એ જ પીડામાં આમને આમ જીવતી આવશે. એટલે મારું એવું માનવું છે કે કોઈ પણ રાજકીય પક્ષ કે કોઈ પણ ઉમેદવાર જો કોઈ પૈસાની લોભામણી લાલચ આપી અને મત આપવા તમને કન્વિન્સ કરે અથવા લાલચ આપે તો મારું એવું માનવું છે એવા ઉમેદવારને મત ન આપવો જોઈએ, ઉમેદવારને નકારવો જોઈએ. અને જે લોકો ખરેખર જે વિકાસની અને તમારા પ્રાથમિક સુવિધાઓ છે એને પૂરતી તમારા સુધી પહોંચાડવાની વાત કરે એવા ઉમેદવારોને પસંદ કરવા જોઈએ. સત્તાની આવજાવ તો થયા કરે પણ એક નૈતિકતા છે એ માણસે પોતાએ વોટર્સે પોતાની નૈતિકતા દાખવવી પડશે તો જ ઉમેદવાર પોતાની નૈતિકતા બતાવી શકશે. જામનગર વાસીઓનું કહેવું છે કે ખાસ જ્યારે સત્તાનો ઉપયોગ થાય કે પૈસાનો ઉપયોગ થાય એવા કોઈ પણ ઉમેદવાર હોય એમને ક્યાંક ને ક્યાંક જાકારો દેવો જોઈએ અને જે પ્રજાલક્ષી કામ કરવાનો છે એવા ઉમેદવાર જ આગળ લઈ આવવા જોઈએ અને એમને જ મત આપવો જોઈએ એવું જામનગર વાસીઓનું કહેવું છે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરણ ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો સિટી પલ્સમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.